કેમ લાગે? રેડી? લઈ લઉં? હાલ ભાઈ અત્યારે કાઢામાંથી શું હે પૂરીમાં? ઉપાડી કે દૂધની બરણી. વાહ વાહ, સક્સેસફુલી આપણે જો મતદાન કરીએ છીએ. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જશો? નો મજામાં હોય તો આપણે વ્લોગ જોતા રહો, મજામાં આવી જશો. સોરી ટેવ મુજબ ગુડ મોર્નિંગ કહેવાય ને, ટેવ પડી જાય. બાકી ગુડ મોર્નિંગ નથી, કારણ કે સવારના ક્યાં આવડે છે, હાનના વાગી ગયા છે 5 વાગી ગયા છે. અને આપણે બ્લેક ચશ્મા, બ્લેક શર્ટ અને આપણું બ્લેક ગાડી લઈને જવાનું છે ત્યારે પાળીએ જ એક આપણે પ્રમોશન કરવા જવાનું છે. તો ફટાફટ ચાલો પેલા નીકળી જઈએ ને. જો ભૂરી, ભૂરી કિધર હે ભૂરી? હા, જો બાથરૂમમાં નાવાની તૈયારી કરે છે. અને આ ચશ્મીશ ખાન શું જોવે છે? તો પ્રમોશન શૂટ કરવા માટે ગામમાંથી એક ભાઈબંધને લઈ જવાનો છે, મોહિતને. તો ફટાફટ પેલા ગામમાં ત્યાં પહોંચી જઈએ, એ આપણી વાટે છે. પાળીએ જવા નીકળ્યો તો તા પાછા અહીંથી બાય હાથ કર્યો. જો અહીં હું બાય હાથ કર્યો, મને કે મારે દાંતડું લઈ જાને. તો બાનું દાંતડું ક્યાં છે? બા અમે કયું દાંતડું તમારું? કેટલા દાંતડા છે જો આ બધે ફિટ કરવાનું. આ ઘોડો છે એક જાતનો, આ લાંબુ રહ્યું નહીં છે કદાચ બાનું, એટલે જાને આમ જાતું નહીં. આ છે, પૂછી જોવા દે. હે બા, આવડું આ દાંતડું છે? રેડી, હાલો કાબલે. આ દાંતડું લઈ લીધું હે ને. દાંતડાને શું કરાવવાનું ખબર છે? જો આર્યા ને એના કાકરિયા ને વી આવી ગયા છે, કાકરિયા રિપેર કરાવવાના છે. એટલે ટૂંકમાં આપણે વાત કરીએ ને તો આ દાંતડું રહ્યું ને બૂઠું થઈ ગયું મારી જેમ. તો આ દાંતડું રહ્યું ને એને રિપેરિંગ કામ કરાવવાનું છે, કાકર હરખા કરાવવાના છે. તો આને પણ હારે હારે ઠેલીમાં નાખતા જઈએ. શૂટિંગ પાર્ટનર આવી ગયા છે જેને હારે લઈ જવાના. હાલો, ગાડી એકલી છે ને મોહિતભાઈ? તો હાલો જાવ જો. હાલો, ડ્રાઈવર હાયર કરી નાખ્યો આપણે જવા માટે. અને ઓન ધ વે બાપુનું પાળીએ, વેળા બાપુનું પાળીએ. તો બાપુ મિત્રો આપણે પાળીએ પહોંચી ગયા હતા ને હવે ટોપીનો ખર્ચો કરવાનો મન થઈ ગયો. તો જો ટોપી વાળાની દુકાને સીવી હવે સારી એવી મોહિતભાઈ ટોપી ગોતે છે. કઈ લેવી એ હારી? ટોપી એવી લેવાની એક પાછળ જ્યાં મૂક આવે ને એ ટોપીમાં વયો જાય. એક ટોપી અહીં આવડે ઉતારી લેતી. હા જો આવડો, જો આ પટ્ટી રહે ને ફિટ કરવી ને એટલે આમાં વહી જાય. અને ચાલુ બાઈકે થોડીક ફિટ રહે ને તો ઉડવાની પણ શક્યતા ઓછી રહે, એવી ટોપી લેવાની. જો હા કેમ છે? રેડી લાગે પણ ઉપર આમ કિંગ લખેલું હોય તો મજા આવે, કે કિંગ જેવી ફિલિંગ આવે. આમાં પણ કઈ આ દોરેલું લખેલું નથી, નકરી બ્લેક નથી લેવી. રહેવા દો ભાઈ, રિજેક્ટ. આ ટોપી જોવે તો કિંગ લાગે છે. કેમ લાગે? રેડી? લઈ લઉં? ઓકે. ફાઇનલી આપણે 70 રૂપિયા વાળી ટોપી છોડાવી લીધી એને. ચાલો કોમેન્ટમાં ફટાફટ કોંગ્રેચ્યુલેશન કહી દો. અને આપણે ઓલું દાંતડું રહ્યું જો આ સારું કરાવવા મૂકવા આવવાનું. હાલો સુમિતભાઈ, તારે દાંતડું મૂકી દે. હાલ ભાઈ અત્યારે કાઢામાંથી યુદ્ધ લડવા પછી જવાનું, એટલે પેલા રિપેર કરી નાખીએ. આને કકરાવાનું છે, કેટલીક વાર લાગશે? એટલે અમારે થોડું કામ છે તો પતાવતા આવી થઈ જાય ને. હાલો તો મિત્રો દાંતડાને આપણે કકરાવા મૂકી દીધું હે. લગભગ ઓલા પણ આપણા પ્રમોશનનો વિડીયો શૂટ કરીને આવીને ત્યાં થઈ જાય. એટલે શું કરે? એટલે ભાઈ આને કોઈને ગાડી હાંકવા આવી? આવડે તને ગાડી હાંકતા હે? તો હવે રહ્યો ને આપણે પ્રમોશનનો વિડીયો શૂટ કરવા એ ફટાફટ કરતા આવી, પછી મળીએ. એ આપણે કેરીઓ મગાવી હતી ને, જો અહીંથી આપણે ભાઈ પાછી કેરીઓ લેતા જ આવી. શું ભાવ છે ભાઈ આ કેરીઓના? 150 કિલો. 150 કિલો. 2 કિલો કેરીઓ રહી આપણે ભૂરી માટે લઈ લીધી. મળી ગયા હતા આપણા સપોર્ટર. તો હાલો હવે કેરીઓ લેવરાઈ દીધી આ ભાઈના સપોર્ટથી. ભૂરી માટે કેરીઓ લઈને જવા દેવી ઘરે રવાના. હું કહું છું તમ તારે. હાલો મિત્રો પાળિયાદમાં આપણે બધું કામ પતાવી દીધું હોય ને હવે સમય થઈ ગયો ઘરે જવાનો. ડ્રાઇવિંગ સીટ આપણે હાથમાં લઈ લીધી જો. અને હવે ખોટું કંઈક ભટકાવી પેલા મોબાઈલ મૂકી દેવી, બ્લોગ બંધ કરી દેવી. આ વરસાદ આવ્યો વાતાવરણ મને એકને લાગે છે કે હવે એવું જ છે ને ભાઈ. જો આવો જો આજનું વાતાવરણ જો વાદળ થઈ ગયું છે કાળું મય, જાણે ચોમાસું આવી ગયું ને એવું થઈ ગયું. કાંઈ
હા ભાઈ બહુ લૂ લાગતી હોય પણ આ લૂ ના લાગતી આમ ટાઢો પવન આવે મોજ આવે હો ભાઈ જાણે ચોમાસું આવી ગયું એવું લાગે પણ આ પવન બહુ આવતો લાગે મૂકી દેવી ઘણા ટકામાં બેન આવી જાય લીલ પણ એવું થઈ જાય ઓલું વસ્તુ બધું લઈને ઘરે આવી ગયા ને આ કૂતરો જો રાજી થાય એમ આજો કરી કૂતરા તો ઠીક પણ આ છોકરા જો રાજી થઈ જાય આજો પૂરી હે શું હે પૂરીમાં રમતું કરે છે રમતું આમાં શું હે પૂરી હા મજા આવી મગાવી હતી ને તે અને આમાં મજા આવી હા તને કેરી બહુ ભાવે હે જામો પડી ગયો પૂરી હા એ પૂરી ની આમ જો કાકા કેરી લાયા કેવી કેરી કહેવાય કેવી કેરી કહેવાય આમ જો એ પણ ચાક આવે આમ જો આમ જો જ ખરા બધા આમ જો ડાયરેક્ટ મણી ખાવા હા માન ભાળી હોય છે ને કેરી આમ જો ડાયરેક્ટ મોઢું મારે બટકા ભરી ચીબલી ખાઓ કેરીઓ ખાઓ તમારા માટે જ લાયા છે ડાયરેક્ટ રસ ચકાયો મજા આવી જાય કેતા મજા આવી જાય ઉપાડી કે દૂધ ની બરણી વાહ વાહ કેરી ખાને કેમ મૂકીને ભાગી ના લઈ જા ને The next day. મજદૂર હાલ્યા હવે ઘરે જારા વાડ નાખ્યા ને ઘરે ભાગી જાય ઉપર એટલે ભાગ્યા એટલે ઉપડવી છે અમે જો આપણે ખેડૂ માણાય રહ્યા મજદૂર જો ટિફિન બિફિન ને પાણીના સિયા લઈને ઘરે ઉપડ્યા છીએ બપોરનો 1 વાગી ગયો હોય ને હવે ઘરે જવાનો સમય થઈ ગયો હોય સવારના આવી ગયા હતા ઝારા વાટવા માટે ઝારા વાટતા હતા એટલા માટે આપણે બ્લોગ શરૂ નહોતો કર્યો અને હવે ઘરે જ આવી ભૂખ બહુ લાગી છે આ બાજુ વરિયાળીને ભાઠા હળગાવવાનું શરૂ હોય કોણ હળગાવે દેવરાજ ભાઠા હળગાવે અને તડકો બહુ લાગે હો તડકોમાં જો બહુ પડે મિત્રો સમય બપોર પછીનો થઈ ગયો છે ખરા તડકાના 3:30 વાગ્યા છે જો નાઈન રેડી થઈ ગયા છે અને ટોપી છોડાવી હતી આપણે ખબર છે ને પાળીએથી એ પહેરવાળે છે અને આજ દિવસ કયો છે 7 તારીખ એટલે કે મતદાનનો દિવસ છે તો કોણ મતદાન દેવા ગયું હતું જરા કોમેન્ટ કરજો અને સારા ભવિષ્ય માટે મતદાન કદાચ દેવા ન ગયા હોય તો યાર દેવા જવું જરૂરી છે તો આપણે પણ જો તૈયાર થઈને મતદાન દેવા નીકળી પડ્યા છે જવાનું મતદાન દેવા માટે દેવા જવી પણ અંદર કેમેરો અલાઉડ હશે નહીં મોબાઈલ લઈ જવાનું એટલે બહાર આવીને આપણે મળીએ પહેલાં તમને ક્યાં મતદાન દેવા જવાનું સ્કૂલ બતાવી દઉં સક્સેસફુલી આપણે જો મતદાન કરીએ છીએ કોને મત દીધો એવું પૂછતા નહીં તમે મતદાન દીધા હોય તો કોમેન્ટમાં કરી નાખજો તે મતદાન દીધું કાકા જો એક આંગળીએ મતદાન નહીં દીધું નથી ક્યારે દેવા જવું કોને દેવાનું કાનમાં કીધું આમાં ખબર પડી જાય કાનમાં જવાનું છે